હરિઓમ. શ્રી ચુનીલાલ આશારામ ભગત ઉર્ફે પૂજ્ય શ્રી મોટાનો જન્મ તારીખ 4/9/1898 એટલે કે વિક્રમ સંવત 1954ના ભાદરવા વદ ચોથના રોજ વડોદરા જિલ્લાના સાવલી મુકામે ભાવસાર જ્ઞાતિમાં થયો હતો. આર્થિક કારણોસર તેઓના પરિવારે પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે સ્થળાંતર કર્યું હતું. ગરીબીને લીધે જે અન્યાય થતો તેની માનસિક અસરને પરિણામે શ્રી મોટાને ફેફરૂનો રોગ થતાં જીવનથી કંટાળી નર્મદા મૈયામાં ઝંપલાવેલ. તે વખતે તેમનો ચમત્કારિક બચાવ થયેલ. ફેફરૂના રોગ બાદ આરામ લેવા નર્મદા કાંઠે મોખડી ઘાટની પાર શ્રી રણછોડરાયજીના મંદિરે ગયેલા. ત્યાં ફેફરૂનો હુમલો થતાં ત્યાં રહેલા એક સાધુ મહાત્માએ આ રોગ દૂર કરવા હરિઓમ મંત્રના જાપથી રોગ મટી જશે એવું કહ્યું. તે વેળા તેઓ શ્રી આધ્યાત્મિક માર્ગના પ્રવાસી નહોતા. હરિઓમ નામ સ્મરણના પ્રયોગ વેળાએ મન સાથે મેળ બેસાડીને પોતાના જીવન વિકાસની પ્રગતિમાં મનને કઈ રીતે મનાવવું અને મનનો સાથ લઈને કઈ રીતે ઉચ્ચતમ ભાવનાના પ્રદેશમાં જીવનને લઈ જવું એની સમજણ પ્રગટી ત્યારે આ મનને કાવ્યની રચના કરી. સાદી અને સરળ ભાષામાં પૂજ્ય શ્રી મોટાએ મન સાથે જે વાતો કરી તેનું અહીં નિરૂપણ છે. પૂજ્ય શ્રી મોટાએ વર્ષ 1922માં ભુજંગ પ્રયાગ છંદમાં મન્નેની રચના કરી હતી, પરંતુ તેનું પ્રથમ પ્રકાશન વર્ષ 1940માં થયું હતું. પૂજ્ય શ્રીની હસ્તપ્રત રચના અને વર્ષ 1940ની પ્રથમ આવૃત્તિમાં કેટલીક કડીઓની શબ્દ રચનામાં ફેરફાર જણાયો છે. તે સમયે પૂજ્ય શ્રી મોટાએ પ્રેમપૂર્વક ઉદાર ભાવે પોતાના સ્વજનો મિત્રોને આવા ફેરફાર કરવાની છૂટ આપી હશે એવું માની શકાય છે. પૂજ્ય શ્રી મોટાની હસ્તપ્રતો શ્રી રમેશભાઈ ભટ્ટના સંગ્રહમાંથી વર્ષ 1993માં મળી આવી અને તે વેળાએ આ પુસ્તકની હસ્તપ્રત મુજબની આવૃત્તિનું પ્રકાશન પણ થયું છે. આ રજૂઆત પૂજ્ય શ્રી મોટાની હસ્તપ્રત મુજબ જ કરવામાં આવી છે અને ખૂટતી કડીઓ વર્ષ 1940ની આવૃત્તિમાંથી સમાવવામાં આવી છે. આ ગાનમાં પૂજ્ય શ્રી મોટાએ અંજલિ તથા પોતાના આધ્યાત્મિક માં પ્રભાબાને ઉદ્દેશીને કરેલ રચના અને ત્યારબાદ 112 કડીઓમાં મનને કાવ્ય પૂર્ણ કર્યું છે. મન્નેની રજૂઆતમાં સ્વર શ્રી કલ્પના ભરત અને સંગીત શ્રી સમીર રાવલનું છે તથા રેકોર્ડિંગ ડોલ્ફિન ડિજિટલ સ્ટુડિયો અમદાવાદ ખાતે થયું છે. આ કાર્યમાં નામી અનામી સ્વજનોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. હરિઓમ આશ્રમ સુરતનું ટ્રસ્ટી મંડળ આ તમામ સજ્જનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે. અંતે આ રચના વિશે પૂજ્ય શ્રી મોટાના શબ્દોમાં જ આ મનને જીવન વિકાસના સંપૂર્ણ વિકસિત થયેલા જ્ઞાન ભક્તિના અનુભવની પરાકાષ્ઠાનું સ્વરૂપ નથી, પરંતુ એ તો એ માર્ગના મથતા જીવનું નિરૂપણ છે. મન્નેમાં જે બધું લખ્યું છે એમાં કલ્પનાનો એક અક્ષર પણ નથી કે બુદ્ધિને દોડાવીને આમ હોય કે તેમ હશે એમ સમજીને પણ નથી લખ્યું. તેવા પ્રકારની ઉર્મિલતા પ્રગટી અને તે પ્રકારના જોશ અને લાગણીથી લખાયું હોય તેમ પણ નથી. એ તો મારી પોતાની અને મારા મનની વચ્ચેના યુદ્ધની વિગતવાર અનુભવની હકીકત છે. હરિઓમ. જીવન દાન હજ
પાછો સચેત બનતો કહી તું હવે માં ભાળીશ ક્યાં શીળી હું છાયડી માત તારી કો ફેરવે હૃદય હાથ સિવાય તારી માં મળી કેમ શકીશ તને હવા વાત્સલ્ય ભાવ તુજ ક્યાં નિરખીશ માં માતે મને જીવન ચેતન પ્રાણ પ્રેર્યા અંધકાર મહી હિંમત સાથ દીધા આસાવ બોથડ અચેતન માનવીમાં તે આણ્યું ભાન કંઈક ખૂબ ઘડી ઘડીને માં પ્રેમ હૂંફ તુજ કેમ ભૂલી શકું ઉષ્માથી જીવન મારું નિભાવતો માં ભાવ ભક્તિ જળ સિંચન તે કરીને કઈ સદગુણો હૃદયમાં પ્રગટાવ્યા છે નાના ભૂલું જીવતી જાગતી માડી તું છે તારી કૃપા મુજ પરે હજી વર્ષતી જો માતે નવાજી મુજને નિજનો બનાવ્યો ને પ્રેમ મંદિર પ્રવેશ વળી કરાવ્યો
શેર માથે સવા શેર બાપુ, વળી સાથીદારો તારા અનેક, ભમાવી મને રાખતા તું જ ટેક. ન મારા સમૂહ ક્યાંય કોબી જુડાયું, મનાવી મને એમ તું ઠીક.
ગુમાવીશ તું મેળવેલું રણેલું નકા ઝંખ ના છોડ તું વિષયોની જુએ કા વળીને વળી પાછું ધારી બળ્યું હોય તોય ન છોડે ચટાકો વળે શું કરે આ
શું થવાનું? ભલે ને કપાયો હશે પંથ થોડો, છતાં વેદ એમાંથી છે જન્મવાનો. પ્રસાદી પ્રભુ પ્રેમની પામવાને, તને જંખના છે હૃદયમાં છતાંય. ન દે લક્ષ્ય કા એક ધારું પથે તું, મથી કૂટી બાહ્યાંતરે
ઊંચ ઊંચું રસેના રસાતું રસાશે તુષાથી ઘણી વેળ હું તો મૂંઝાઉં છું એથી પ્રભુના પદે ચિત્ત ચોટ્યું બતાવે તું દેખાવે એવો કરીને જણાવે ત્યહી જા હું પોલાણ તારું પીછાનું તને કાન ખેંચી વળી ઘર આણું ભૂલાવું તને કેટલું ખજાનો ન તારો થતો ખાલી કેશું રૂડી વાત તારી ગમી છે હવા કે જમાને ઉધારે પદે તું ધરે છે ગમે ત્યાં જવું હોય ત્યાં તું ભલે જા રહી દોરી તારી છતાં હાથ મારે તને ખેંચી તેથી હું આણીશ ઠામ રહેવાનું તારું પછી કેશું માપ તને સંશયો થાય નિર્મૂળ તેને કરીને અગાડી જજે તું સદાય પ્રફુલ્લિત રેજે તું આઠે પહોરે સદા મસ્ત રેજે તું તારા વિચારે થયા જે કરે અંતરે યુદ્ધ તારે જણાવાન દેજે કદી કોઈ વારે બીજા નિત્યના કામની ઉપરે કંઈ રખે છાપ તેની પડે બાપ જોજે નડે બંધનો જેમ તે પ્રેરણા દે વધારે વળી વેગને જોશ ભારે હૃદય ચેતના પ્રાણ ઉત્તેજના દે ઉમંગે કરી તે વધાવી સદા લે સદા ઉદ્યમી રહી અને ખંતીલું થઈ ઊંડાઉર વિશ્વાસ શ્રદ્ધા ધરીને જજે પંથ કાપે પ્રભુ તું સ્મરીને જણાવ્યા કરી તારી મુશ્કેલીઓને બીજાના વિચારે રખે દોરવા તું વિચારે તું તારા ભલે ખાય ગોથું બીજાનું કદી યોગ્ય તો
આશે ન શેક્યો તુથી પા